તો રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હવના હારાવાના કરે. આ જો બેઠા છીએ અંધારામાં, બહુ મસ્ત આનંદ આવે છે અત્યારે ત્યાં. તો મિત્રો હવે જણાવવાનું કે જીવદયા ટીમ ઢૂંઢશે. અમારે આજે મારો વારો હતો પક્ષીની સાઈન નાખવાનો. ઉપર કુંડા અને ટ્રેન એવું બધું ટીંગાય છે, તમે જોઈ શકો. હવે દિવસે ટાઈમ નથી મળતો મિત્રો, દિવસે ટાઈમ ઓછો મળે અને એક રજાના દિવસે ટાઈમ મળે, એટલે અમારે દરેક સભ્યને એક એક દી અહીંયા આવવાનું. તો આજ હું આવ્યો હતો. પાણીની ડબલા લાવો, મારી આરે છે દિનેશભાઈ અને આ ચોખા છે, તમે જો અડધી ટ્રેમાં નાખી દીધા છે, અડધીમાં બાકી છે. તો હવે અમે નાખી આવશું અને હમણાં વિડીયો ઓછા બને, કારણ કે સેવા ઓછી કરવી તો વિડીયો ઓછા જ બનવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ સેવાની સાથે સાથે થોડુંક ઘરનું કામકાજ પણ અમે કરતા જઈએ છે, એટલે બધું હેન્ડલ કરવાનું છે. 2 દિવસ પહેલાં અમારે અહીંયા સ્થળ ઉપર જીસીબી આવ્યું હતું, ખાડા ગાળવાના, ઝાડવાના ખામણા કરવા, એટલે હળું હળું બધું અમારું કામકાજ ચાલુ છે. આપણે જીવદયા ટીમ ક્યારેય પણ ભવિષ્યમાં કોઈ સંજોગો આવે, ગમે એવા સંજોગો આવે, બંધ કરવાની નથી, એ વાત પાકી છે. કદાચ અમારે અગર ઓછો ટાઈમ હોય એટલે અમે કામ ઓછું કરતા હોઈએ, બાકી ચાલુ રહેશે. અને હા, કે જે ભાઈઓનો બર્થડે હોય, એનિવર્સરી હોય, શ્રદ્ધાંજલિ હોય, એ મિત્રો આપણે જે રકમ આપે એ આપણા પક્ષીની સાઈડમાં અને એના માટે સેવાનું કાર્ય કરવીને એમાં આપણે ફાળવી છીએ. તો વધારે કાંઈ નથી કહેતો, હમણાં ત્યાં વિડીયો કાંઈ મૂક્યો નહોતો, થાકી ગયા હતા ડબલાને એવું લઈને, એટલે બેસી ગયા નિરાંતે. ઘડીક અહીંયા સત્સંગ કરીશું, બેસીશું અને પછી પાછા નાખવા જવું. એટલે આપણા વિડીયો જોતા રહેજો, આવતા રહેશે બરોબર. લાઈક, કોમેન્ટ ને શેર કરતા રહેજો. બાકી કાળુભાઈના રામ રામ ને સીતારામ, માતાજી હવના હારાવાના કરે. જય